ફાર્મમાં આવ્યા છે રમેશભાઈ, બતાવો તો જો અહીંયા પપૈયા છે, જો પપૈયા વાવ્યા છે. પછી આ બાજુ આખો બગીચો છે. આપણે આ બગીચામાં જો આંબા છે, ચીકુડી છે, જામફળી વાવી છે, અને આ એક સાઈડ આખી આ બધી નાળિયેરી છે. જો આ બધી રહી ને આ નાળિયેરી છે. આગળ આવો તમને બતાવું. બધા ફૂલ છોડ વાવેલા છે અલગ અલગ. આ આખો બગીચો બતાવો તો. આ બગીચો છે. આ કેળું છે, કેળું પણ આવેલી છે. કેળુંની લૂમું છે અહીંયા. બસ ચાલો આપણે આગળ જઈ બતાવું તમને. હા, એક સાઈડ બધી આ સંપો બધું 12 માસી આંબળા છે. આપણે ફાર્મમાં થઈ અંદર આ તો એન્ટ્રી છે ને આ ગેટ બનાવેલો રાખો જો રજવાડીઓ. ફાનસ છે, આ ફાનસ છે. અને આખો ગરજીપો બનાવ્યો છે. જો મિત્રો ગામ રોડ ઉપર આવેલું છે આપણું અદાયભાઈનું ફાર્મ છે. આ આખો બંગલો બનાવેલો છે. લોકેશન જોઈજો મિત્રો, તમને કેવું લાગે છે. આ બંગલો બતાવો જો ને. આ બંગલો છે, સ્વિમિંગ પુલ હતન છે. હાલો આગળ સ્વિમિંગ પુલ બતાવી. મિત્રોને આંબો છે ને આ સ્વિમિંગ પુલ છે આખો. અત્યારે આ શાળાના હિસાબે ભીરો નથી. જોવો તમે આ આખો સ્વિમિંગ પુલ છે. ઉનાળે આવો આ બાજુ નાવા. હાલો હાલો આ બાજુ બતાવો. છે દેશી આંબો છે, આ રાવણો છે. અને આ સાઈડ પેચેલ આંબાનો બગીચો છે. બતાવવાની છે. અને આ સાઈડ ચીકુ છે. હતા ચીકુ આવેલા છે. જો બતાવો તમે એકદમ. જો આ ચીકુમાં ફાલ આવી ગયો છે. વાડીએ જો ચા પીવાની એક મજા અલગ જ છે. આપણે બધી મેળો બતાવીશું. આપણે ગામડે ક્યાં ને મેળો, જૂનો મેળો છે એ ટાઈપનું બનાવ્યું છે આખો આંબા ઉપર. એટલે ઉપરથી લોકેશન બતાવું તમને. આપણે જે ગરબા હોય ને માતાજીના ગરબા, એ આપણે એને આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. બતાવો તો અહીંયા નજીક બતાવો. જોવા તમે આપણે ચકલાઓ માટે જે ઓલા માળા બનાવી ને એના માટે જો એટલી અત્યારે, કારણ કે હવે ચકલીઓ આપણે લુપ્ત થતી જાય છે, પણ આ વાડીએ આપણે બનાવ્યા છે આ રીતના. જો આને તમે આ રીતે ઉપયોગ કરી શકો છો ગરબાનો. આપણે રાહુ જો તમે ક્યાંથી આવ્યું તો મેળો બનાવ્યો છે. બતાવો તમે. આથી એટલું મસ્ત લોકેશન આવે. આમ તમે ફેમિલી સાથે આવ્યા હોય તો તમને આમ આનંદ મળે. એમ દેશી આંબો છે એની ઉપર આ રીતે બનાવેલું છે આપણે. એક બે બતાવ્યા હતા, પછી એક બીજું હતું પણ એને ફર્નિચર વાળું રેડી જોઈ છે. કેમ લાગ્યું તમને આ વિડીયો જોઈ? બેડ હોય ને અને કોમેન્ટમાં બતાવજો તમે.